નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારી તેમજ શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા, હું શ્રીમતી જસદાબેન આર ચૌધરી આપનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોમાં કેટલાક ખનિજ પર આધારિત ઉદ્યોગો વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદ્યોગો એવા છે કે જ્યાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે અને તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે, જેમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ એ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થતો હોય છે. તો સર્વપ્રથમ આપણે જોઈશું લોખંડ અને પોલાદ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આ જે લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે એ આપણા ભારતનો ખૂબ જ મહત્વનો ચાવીરૂપ ઉદ્યોગોમાં એની ગણના થાય છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના મોટા ભાગો બનાવવામાં આવે છે. ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય એ ઘણો જૂનો છે. એમ કહેવાય છે કે સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત એ ભારતમાંથી કરવામાં હતી. તો ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું એ આજે તમિલનાડુ રાજ્ય છે એ તમિલનાડુ રાજ્યના પોર્ટોનોવા નામના સ્થળે ઈસવીસન 1830માં સ્થાપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર એ બંધ પડી ગયું અને ત્યાર પછી 1864માં આજે પશ્ચિમ બંગાળ રાજ્ય છે એ પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું એ લગભગ ઈસવીસન 1907માં શરૂ થયું અને ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકની અંદર ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના સ્થપાયા. આ ઉપરાંત સ્વાતંત્ર્ય બાદ આપણા દેશની અંદર ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટા કારખાના સ્થપાયા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જોયું તેમ લોખંડ અને પોલાદ એ ભારે ઉદ્યોગ છે અને તેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડ, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આપણા ગુજરાતમાં, આપણું જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અને ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા જ કારખાનાનો વહીવટ એક સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે. લોખંડ અને પોલાદના ઉત્પાદનમાં આખા વિશ્વની અંદર આપણું જે ભારત છે એ ભારતનું સ્થાન એ 5મા ક્રમે છે. બીજા નંબરનો જે ઉદ્યોગ છે એ એલ્યુમિનિયમ ગાળણ. એલ્યુમિનિયમ ગાળણ એ ભારતનો ખૂબ જ મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગમાં એની ગણના થાય છે. એલ્યુમિનિયમ આપણે બધા જોયું છે, એલ્યુમિનિયમ વજનમાં હલકું છે પણ મજબૂત છે, સાથે ટીપાવપણાના ગુણો ધરાવે છે, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહીં તેવી ધાતુ હોવાથી એને મેંગેનીઝ, તાંબુ, જસત, ત્યાર પછી લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની તેની વજનમાં હલકા પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓ સડકના વાહનો, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના 30થી 40% વિદ્યુત પેટે જાય છે અને આથી જ્યાં જળ વિદ્યુત અથવા તો સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગે સ્થાપવામાં આવે છે. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો એ ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આવેલા છે. ત્રીજા નંબરનો જે ઉદ્યોગ છે એ તાંબુ ગાળણનો ઉદ્યોગ છે. ભારતનો તાંબુ ગાળણ ઉદ્યોગ એ પણ એક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ ઉદ્યોગ ગણાવી શકાય. તાંબુ એ વિદ્યુતનું સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ પણ ધરાવે છે અને તેથી તેનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુતના ઉપકરણો, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ એ થતો હોય છે.
ભારતમાં તાંબુ ગાળવાનો સૌપ્રથમ એકમ એ ભારતીય તાંબા નિગમ કે ઇન્ડિયન કોપર કોર્પોરેશન ICC દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે એ હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન એ દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી અને તેથી બીજા ઘણા દેશોમાંથી આયાત કરીને લાવવામાં આવે છે, જેમ કે ઝામ્બિયા, ચીલી, USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ એસોસિએશન અને કેનેડાથી આયાત કરવામાં આવે છે. ચોથો જે મહત્વપૂર્ણ ઉદ્યોગ ગણાવી શકાય રસાયણ ઉદ્યોગ. આપણે જોયું તેમ ભારતના અર્થતંત્રમાં આ ઉદ્યોગનું એટલે કે રસાયણ ઉદ્યોગનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આપણા ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો એ ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણોમાં આપણે જોઈશું તો ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે આપણે જોઈશું તો પેટ્રો રસાયણો મુખ્ય છે. પેટ્રો રસાયણનો મુખ્ય ઉપયોગ એ કૃત્રિમ રેશા બનાવવા માટે, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, આ ઉપરાંત રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે પણ થાય છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ એ દેશના ઘણા ભાગોમાં આપણને વ્યાપ્ત જોવા મળે છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ એ ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક આપણને જોવા મળે છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન એ ખૂબ જ મહત્વનું ગણાવી શકાય. રસાયણ ઉદ્યોગમાં દેશમાં ગુજરાતનું સ્થાન એ સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના એ મુખ્ય કેન્દ્રો ગણાવી શકાય. આગળનો પોઈન્ટ છે રાસાયણિક ખાતર ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું ઈસવીસન 1906માં આજે તમિલનાડુ રાજ્ય છે એ તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું અને આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ એ ઈસવીસન 1951માં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એ ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલા કારખાનાથી થયો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે હરિયાળી ક્રાંતિને લીધે ખાતરની ખૂબ જ માંગ વધી છે, તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં એ આજે રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયેલા છે. દેશના કુલ ઉત્પાદનના 50%થી વધુ રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતા રાજ્યો જેમાં આપણું ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં થાય છે. ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે જેવા શહેરોમાં પણ રાસાયણિક ખાતરના કારખાના એ આવેલા છે. આગળનો જે ઉદ્યોગ છે એ પ્લાસ્ટિક ઉદ્યોગ. અહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહે છે. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે. વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો જે ઉપયોગ પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહનનું નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોયમ્બતુર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના એ મુખ્ય કેન્દ્રો ગણાવી શકાય. આગળ આપણે જોઈશું સિમેન્ટ ઉદ્યોગ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ પ્રકારના જે મકાનો, સડકો અને બંધોના નિર્માણ માટે એ હાલના તબક્કે સિમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ એ બીજો છે. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન એ વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના પથ્થર, જીરોડી, એલ્યુમિના એટલે કે બોક્સાઇટ અને ચીકણી માટી, જેને બીજા શબ્દોમાં કહી શકાય સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે અને સિમેન્ટનું ઉત્પાદન પણ
વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ એ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે. આગલો પોઈન્ટ આપણે જોઈશું. હવે પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, કે મુસાફરી માટેના અનેક વાહનો આપણે બધાએ જોયા છે, આપે પણ જોયા હશે જ. અને અગાઉ એ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા, જેની ગતિ ધીમી હતી. આજે આધુનિક યુગમાં આપણે જોઈશું તો રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. અને આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને આપણે પરિવહન ઉદ્યોગ કહી શકાય. એમાં આપણે સૌથી પહેલા આપણે જોઈશું રેલવે. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. ઉપરાંત આપણે જોઈશું તો ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન 3 પ્રકારના જોવા મળે છે, જેમાં વરાળ, ડીઝલ અને વિદ્યુત. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં એનો ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કસમાં થાય છે. ત્યારબાદ આપણે જોઈશું તો મુસાફરો માટેના જે ડબ્બા છે એ પેરામ્બુર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાના પણ છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશોમાં નિકાસ પણ કરીએ છીએ. આગળ જોઈશું આપણે સડક વાહનો. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલા વિદેશોમાંથી આયાત કરેલા ગાડીના જુદા જુદા ભાગોને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી હતી. આજે આપણા દેશમાં ટ્રક, બસ, મોટરકાર, મોટરસાયકલ, સ્કૂટર, સાયકલ વગેરે વાહનો બનાવવાના કારખાના સ્થપાયા છે. દેશમાં સડક વાહનોનું ઉત્પાદન ખાનગી ક્ષેત્રે થાય છે. વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. અને આજે દેશમાં તૈયાર થતા વાહનો અને તેના જુદા જુદા ભાગોની વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ભારતમાં ટ્રેક્ટર અને સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને આ વાહનોની વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. આગળનો પોઈન્ટ આપણે જોઈશું જહાજ બાંધકામ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે. પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો છે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કાંચી, મુંબઈ અને માર્મગોવા, જે જાહેર ક્ષેત્રમાં આવે છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. અને આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની જે ગોદીઓ છે સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં જ થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. આગળ આપણે જોઈશું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ઈસવીસન 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાથી થઈ હતી. ઈસવીસન 1956માં બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના થઈ. તેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે આપણે જોઈશું તો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો સાથે સહયોગ કરી તે અનેક ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે.
અને ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ એ અત્યારે બન્યો છે. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કમ્પ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે. અને આ ઉદ્યોગના પ્રતાપે લોકોના જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યુટર આ ઉદ્યોગનું એક અદ્ભુત ઉપકરણ છે. ભારતમાં ઈસવીસન 1990ના દશકામાં કમ્પ્યુટર ઉદ્યોગ એ હાર્ડવેરના રૂપે શરૂ થયો. હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે. આ કર્ણાટકની અંદર આવેલું જે બેંગલુરુ શહેર છે, એ બેંગલુરુ એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે. અને વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખજો કે આ બેંગલુરુ એ આપણા ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રોની અંદર સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે. અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આગળનો મુદ્દો આપણે જોઈશું ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. અત્યાર સુધી આપણે જે ઘણા બધા ઉદ્યોગો જોયા અને તમામ પ્રકારના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદનોનો એ નોંધપાત્ર ફાળો એ જોવા મળે છે. પરંતુ આ જે ઉદ્યોગો છે, ઉદ્યોગો એ પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે. આ ઉદ્યોગોએ જ્યારે કુદરતી અને માનવસર્જિત કારણોને લીધે પણ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે એને પર્યાવરણ અતિક્રમણ થયું કહેવાય. તો આ જે ઉદ્યોગો આપણે બધા જોયા, એ ઉદ્યોગોને લીધે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. એમાં હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આપણે એ પણ જાણીએ છીએ કે ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે અને એ વાયુઓ એ હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ એ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. આ ઉપરાંત આપણે જોઈશું તો ઔદ્યોગિક કચરાવાળું જે પાણી છે એ જળ પ્રદૂષણ ફેલાવે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા કારખાના એ સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે અને તેથી એ નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું પાણી એ ખૂબ જ દૂષિત બન્યું છે. કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડ્યા છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે છે. અતિશય ઘોંઘાટને કારણે માનવી એ માનસિક તાણ પણ એ અનુભવે છે. તો આ જે પર્યાવરણ અતિક્રમણ થઈ રહ્યું છે, આપણે અગાઉ જોયું તેમ કે કેટલા કુદરતી અને માનવ સર્જિત પરિબળો એમાં ભાગ ભજવે છે. તો એને આપણે કેવી રીતે રોકી શકીએ? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થવાની જે ઘટના છે એને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. આ બધી બાબતો આપણે નજરે જોઈ રહ્યા છે. તો એને રોકવાના ઉપાયો કયા છે તે આપણે જોઈશું. એ માટે પહેલો જે ઉપાય છે એમાં ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન થવું જોઈએ અને એની અંદર ઉપયોગમાં લીધેલા જે ઉપકરણો છે એ ઉપકરણોની ગુણવત્તા ખાસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને આપણે રહેઠાણ વિસ્તારથી દૂર યોગ્ય સ્થળે સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત ઈંધણની યોગ્ય પસંદગી. તો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી પણ હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ
ખનિજ તેલના ઉદ્યોગથી ધુમાડાને રોકી શકાય છે. આ ઉપરાંત હવામાં જે ઉત્સર્જિત થતા પ્રદૂષકો છે એને આપણે ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને આપણે નદીઓમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. જમીન અને ભૂમિનું જે પ્રદૂષણ છે એને નિયંત્રિત કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. એક તો આપણે વિભિન્ન સ્થળોએથી કચરો એકઠો કરવો, પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવાનો, અને ત્રીજું છે બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. તો આ રીતે આપણે પ્રદૂષણને નિયંત્રિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. વિડીયોના અંતે લેસન પણ આપવામાં આવ્યું છે અને લેસન તમારે ફરજિયાત જોવાનું છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. 16. દમાસ્કસમાં શું બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી? 17. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના કયા સ્થળે સ્થપાયું હતું? 18. ઈસવીસન 1907માં ઝારખંડના કયા સ્થળે લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું? 19. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ એ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? 20. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 21. ભારતમાં તાંબા ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં ક્યાં સ્થાપવામાં આવ્યો? 22. રસાયણ ઉદ્યોગમાં કયા રાજ્યનું સ્થાન દેશમાં સર્વોપરી છે? 23. દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈસવીસન 1906માં તમિલનાડુના કયા સ્થળે સ્થપાયું હતું? 24. કયા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે? 25. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 26. મુસાફરો માટેના રેલ ડબ્બા ક્યાં બને છે? 27. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ક્યારે થઈ? 28. કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે? 29. ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? 30. કયા વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.